શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણી ગુજરાતનો કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ ગોરલ મંગોડી. નિર્માણ ભરત કરમટા. ગુડ ઇવનિંગ, નમસ્કાર, શુભ સંધ્યા શ્રોતા મિત્રો. દોસ્તો, કેમ છો આપ સૌ? હું છું આપની રેડિયો હોસ્ટ અને દોસ્ત ગોરલ. લઈને હાજર છું આપ સૌનો મનપસંદ કાર્યક્રમ યુવવાણી. શ્રોતા મિત્રો, આજની શરૂઆત એક સરસ મજાની વાતથી. એક વખત એક નાનકડી પણ તોફાની નદીને કેટલાક માણસો પસાર કરી રહ્યા હતા. નદી પર પુલ નહોતો. આવતા જતા લોકોએ સ્વઅનુભવથી અમુક રસ્તો નક્કી કરી લીધો હતો. સાચવી જાળવીને લોકો આશરે નક્કી કરેલા રસ્તા પરથી પસાર થઈને નદી ઓળંગી લેતા. બધાને ખબર હતી કે આ આશરે નક્કી કરેલા રસ્તાની બંને તરફ જ થોડાક પગલા દૂર જવાથી ઊંડા ખાડા અને વમળ હતા. પણ પુલ તો હતો જ નહીં, એટલે થાય શું? એ 15 પગલા જેટલી પહોળી નદી લોકો એમ જ આશરે પસાર કરી લેતા. પસાર થઈ રહેલા માણસોમાં એ દિવસે એક વૃદ્ધ માણસ પણ હતો. અવ્યવસ્થા અને આંખની થોડીક નબળાઈના કારણે મહા મુશ્કેલીથી એને રસ્તો પસાર કર્યો. એની પાછળ જ પોતાના નાનકડા બાળકનો હાથ પકડીને માંડ રસ્તો પસાર કરી રહેલી એક સ્ત્રીને જોઈને એમને દયા આવી ગઈ. સામે કાંઠે પહોંચીને તરત જ એમણે પોતાના ખભે રાખેલા થેલામાંથી ઓજારો કાઢ્યા. આજુબાજુ ઉગી નીકળી ગયેલા વાંસ અને જંગલી વેલાઓ કાપીને એમણે લાકડાનો પુલ બનાવવાનું શરૂ કર્યું. આવતા જતા લોકોમાંથી થોડાક માણસો આ દ્રશ્ય જોઈ ઉભા રહી ગયા. કોઈકે વળી દાદાને પૂછ્યું પણ ખરું, કેમ દાદા, શું કરી રહ્યા છો? પુલ બનાવો છો? પોતાના કામમાં મશગુલ થઈ ગયેલા દાદાએ ઊંચું જોયા વગર જ માથું હલાવી અને હા પાડી. દાદા, અહીં આસપાસમાં જ ક્યાંક રહો છો? પસાર થતા લોકોમાંથી કોઈક બીજાએ આવું પણ પૂછ્યું. ના, દાદાએ જવાબ આપ્યો. તો પછી રોજ અહીંથી આવવા જવાનું થતું હશે ખરું ને? પ્રશ્ન કરનારને આશ્ચર્ય થયું હતું કે જો આ માણસ અહીંયા ન રહેતો હોય તો વળી એ પુલ બનાવીને જફા શું કામ કરે છે? નક્કી એને વારંવાર નદી ઓળંગવી પડતી હશે. ના, દાદાએ વાંસને એક સરખા કાપીને એકબીજા સાથે મજબૂત બાંધતા કહ્યું. હવે પેલા માણસની નવાઈનો તો પાર જ નહોતો. પોતાનો જરા પણ સ્વાર્થ ન હો ત્યાં કોઈ આટલું હેરાન થાય ખરું? એનાથી કહ્યા વિના રહેવાયું જ નહીં કે દાદા, તો પછી આ બધી માથાકૂટ મૂકો ને પડતી. કોના માટે આ પુલ બાંધી રહ્યા છો? હવે દાદાએ ઊંચું જોયું. કંઈ પણ બોલ્યા વગર પોતાની માતાનો હાથ પકડીને માંડ નદી પસાર કરી રહેલા બીજા એક બાળક સામે આંગળી ચીંધી. પછી ફરી પાછા પોતાના કામે લાગી ગયા. તો શ્રોતા મિત્રો, આ વાત પરથી આપણે એટલું ચોક્કસ સમજી ગયા, હંમેશા પોતાની જાત માટે જ કંઈ કરવા કરતા જ્યારે આપણે કોઈ બીજા માટે કંઈક કરી છૂટીએ ને ત્યારે ખબર નહીં અતિ પ્રસન્નતાના અધિકારી બની જઈએ છીએ અને કામ પછી જરાય ભારરૂપ નથી લાગતું. શું કેવું છે? તમને પણ આ વાતનો ચોક્કસ અનુભવ હશે. તમે પણ તમારા ફેમિલી મેમ્બર્સ માટે, તમારા મિત્રો માટે એવું ચોક્કસ ક્યારેક ને ક્યારેક ફીલ કર્યું હશે કે જેમાં તમારો બિલકુલ સ્વાર્થ ન હોય અને તમે આમ જ બીજા ખુશ થાય એ માટે કંઈક કરી છૂટ્યા હશો. તો બસ શ્રોતા મિત્રો, જીવનમાં જરૂર છે આપણા આવા જ સારા સ્વભાવની. બીજા શું કરે છે એ જોવા કરતા આપણે એમની સાથે કેવું વર્તન કરીએ છીએ એ જોઈશું ને તો ચોક્કસ આપણે તો બધા માટે સારા જ બની રહેશું, પણ દુનિયા પણ આપણા માટે ખૂબ જ સારી બની રહેશે. તો આજ વાત સાથે શરૂ કરીએ આજની આપણી શ્રેણી. આજની આપણી શ્રેણી છે યુથ આઇકોન, જેમાં આપણે સાંભળવાના છીએ દેવાંગ વિભાકરને, જેઓ એક બ્લોગર છે કે જેઓએ ઘણા બધા લોકોના ઇન્ટરવ્યુઝ લીધેલા છે, જેમાં ઘણા મોટા કલાકારોનો પણ સમાવેશ થાય છે. તો એમને આ તક ક્યાંથી મળી અને એમનો આ શોખ કઈ રીતે આગળ વધ્યો એ વિશે જાણીએ. સાંભળીએ ભરત કરમટા દ્વારા લેવાયેલી દેવાંગ વિભાકરની મુલાકાતને. યુવા મિત્રો, આજની શ્રેણી યુથ આઇકોનમાં મળીશું દેવાંગ વિભાકરને, જે કોમ્પ્યુટર સાયન્સનું ભણેલા, આઉટસોર્સિંગ અને બિઝનેસમેન, એડિટર, રાઇટર અને પબ્લિશર એમ મલ્ટી પ્રતિભા ધરાવે છે. તો આવો તમને મળીએ. આકાશવાણી સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્તે. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ, થેન્ક યુ. હવે આપના બ્લોગની શરૂઆત ક્યારે કરી અને તે શરૂ કરવા પાછળ કોઈ પ્રેરણા? જી ભરતભાઈ, મારો બ્લોગ જે છે નામ છે સ્પીક બિંદાસ, speakbindas.com. એ મેં શરૂઆત કરી વર્ષ 2009માં. અને પ્રેરણામાં એવું છે કે આપે જેમ મારું ઇન્ટ્રોડક્શન આપેલું કે ભાઈ હું કમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી છું, પણ મને અલગ અલગ ક્ષેત્રના લોકોને મળવું અને કંઈક જાણવું એ મારો પહેલેથી શોખ હતો. હું એના પહેલા પણ લોકોને મળતો રહેતો, પણ પછી મને વિચાર આવ્યો કે ભાઈ હું આટલા બધા લોકોને મળું છું, એમની સાથે વાતચીત કરું છું, ઘણું જાણું છું, તો એ જ વસ્તુ માટે બીજા પણ કદાચ ઈચ્છતા હોય તો ત્યારથી મેં શરૂઆત કરી એ જેને હું મળતો એમના ઇન્ટરવ્યુઝ કરવાની, કે જેથી કરીને જે મારો શોખ છે એવો જ બીજો કોઈ શોખ ધરાવતા હોય તો
એ લોકોને પણ એમ ઇનડાયરેક્ટલી એવા વ્યક્તિને મળવાની તક મળી છે એવું માને, અને મને પણ એનો આનંદ મળતો, અને એવી રીતના એ બ્લોગની શરૂઆત કરી. બહુ સરસ. હવે તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ જર્નાલિઝમ ખરું? ના, મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ જર્નાલિઝમ નથી. મેં કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરેલું છે. બરાબર છે. હવે અત્યાર સુધીમાં કેટલા ઇન્ટરવ્યુઝ કર્યા અને કયા ક્ષેત્રના? અત્યાર સુધીમાં કહી શકીએ 350 જેવા ઇન્ટરવ્યુઝ કરેલા છે, અને લગભગ બધા ક્ષેત્રોના ઇન્ટરવ્યુઝ કરેલા છે. દાખલા તરીકે કહી શકીએ કે કલાકારો, ડોક્ટર્સ, બિઝનેસમેન, વિદ્યાર્થીઓ, ટેલેન્ટેડ પ્રતિભાઓ, અને બહુ હટકે લોકો, અને અમુક સામાન્ય લોકો, અને અમુક ઉદ્યોગપતિઓ, એટલે ઘણી બધી રેન્જના લોકોના ઇન્ટરવ્યુઝ કરેલા છે. તો નામાંકિત લોકોના ઇન્ટરવ્યુ વિશે કહેશો થોડો? હાજી, ચોક્કસ. કલાકારોની મેં વાત કરી એવી રીતના એક પંકજ ત્રિપાઠી કરીને છે, જે ગેંગ્સ ઓફ વાસેપુર માટે જાણીતા છે. એમનો ઇન્ટરવ્યુ કરવાની મને તક મળી છે. તેના સિવાય આપણા ગુજુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા, એમનો પણ ઇન્ટરવ્યુ કરવાની તક મળી છે. બાકી મેં ઘણા કલાકારો, હાસ્ય કલાકારો, જેમ કે ગુજરાતના સાબુદ્દીન રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, સાઈરામ દવે, ગુલાબદાન બારોટ વગેરે, આપણા ગાયક કલાકાર છે કીર્તિદાન ગઢવી, એમનો પણ કરેલો છે ઇન્ટરવ્યુ. ફિલ્મ ડિરેક્ટર છે પાન નલિન, જે ગુજરાતી છે અને ઇન્ટરનેશનલ ફિલ્મ્સ બનાવે છે, એમનો ઇન્ટરવ્યુ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ જેનિફર મિસ્ત્રી કરીને જે પાત્ર એમાં ભજવે છે, એમનો ઇન્ટરવ્યુ કરેલો છે. સ્પિરિચ્યુઆલિટીમાં દશરથ બાપુ છે, ખોડા બાપા છે. આના સિવાય ઘણા આરજેસ છે. એટલે અલગ અલગ ક્ષેત્રના ખૂબ બધા લોકોના ઇન્ટરવ્યુઝ કરવાની તક મળી છે. બહુ સરસ. હવે બ્લોગના સીમાચિહ્નો વિશે થોડો પ્રકાશ પાડશો? જી બિલકુલ. બ્લોગને જ્યારે ભરતભાઈ શરૂ કર્યો ત્યારે મને મારો તો શોખ જે હતો એને પૂર્તિ કરવાની જ ઈચ્છા હતી, પણ ઘણીવાર એવું થતું છે આપણે ચાલતા જઈએ અને એવી ઘટનાઓ ઘટે જે આપણે ક્યારેય પ્લાનિંગમાં ન હોય. તો એવું જ સ્પીક બિંદાસ સાથે થયેલું છે. દાખલા તરીકે એમને લિમ્કા બુક એવોર્ડ મળેલો છે. હવે એ એવોર્ડ એવો છે કે એ સહજતાથી આપણે મળી ન શકે, પણ હવે થતાં થતાં એવું થયું કે નંબર ઓફ ઇન્ટરવ્યુઝ એટલા થઈ ગયા, તો એના માટેની નોંધ લેવાની. અને એકથી વધારે વખત, મને ખ્યાલ છે ત્યાં સુધી 150 પહેલી વખત થયા હતા ત્યારે એને નોંધ લીધી, પછી 250, એવી કરતાં કરતાં છેલ્લે મને લાગે છે 329 ઇન્ટરવ્યુ થયા એની એને નોંધ લીધી. અને એવી જ રીતના જેમ મેં વાત કરી કે અમુક વસ્તુ આપણા પ્લાનિંગમાં ના હોય, તો એક રોટરી ફાઉન્ડેશનનો પ્રોગ્રામ હોય છે, ગ્રુપ સ્ટડી એક્સચેન્જ પ્રોગ્રામ, જેમાં એ એક ક્ષેત્રમાંથી બીજા દેશમાં 5 વ્યક્તિઓને પસંદ કરી અને મોકલતા હોય છે. તો એમાં મારી પસંદગી લેખક તરીકે એ લોકોએ કરેલી, અને મને એમ 1 મહિનો સ્કોટલેન્ડ જવાની તક મળી, ને ત્યાંનું કલ્ચર અને ત્યાંના લેખકો કે રાઇટિંગ શું છે એ વિશે જાણવાની તક મળી. તો આ વસ્તુ ત્યાંના અનુભવ શેર કરશો ત્યાંના લેખકોના? હા બિલકુલ. મને ત્યાં ઘણા લેખકો અને પબ્લિશર્સને મળવાની તક મળી, જેમાં એવા લેખકોને મળવાની તક મળી કે જે નોવેલ રાઇટિંગ કરતા. તો એમની સાથે મળીને નોવેલ રાઇટિંગ એ લોકો કેવી રીતના કરે છે, જેને કહેવાય કે પાત્રા લેખન કેવી રીતના કરે છે, બરાબર, કેરેક્ટર્સ બધા કેવી રીતના ક્રિએટ કરે છે, અને પછી સ્ટોરીઝ કેમ આગળ વધારે છે, એવા લેખકો પાસેથી માહિતી જાણવા મળી. અને ખાસ તો એટ ધ એન્ડ ઓફ ધ ડે એવું જાણવા મળ્યું કે ભાઈ લેખકો બધા અંદરથી સરખા જ હોવાના, બરાબર છે. કલ્ચર અલગ થાય, સ્ટોરીઝ અલગ થાય, એના કારણે બધું આપણે આજુબાજુનું વાતાવરણ છે એ બધું ચેન્જ થાય, પણ જે વ્યક્તિના ઇમોશન્સની વાત છે એ તો ત્યાં પણ મને સેમ લાગી. અને અમે સ્કોટલેન્ડ એટલે આપણું કાઠિયાવાડ જેવું છે કે ત્યાં પણ કિલ્લાઓ ખૂબ એમ રજવાડા જેવું જે તે સમયનું છે. તો એ અનુભવ મને બહુ યાદગાર રહ્યો. પબ્લિશર્સને મળવાથી એ પણ જાણવા મળેલું કે એ લોકો કેવી રીતના પબ્લિકેશન કરે છે, એના વિશે ડિટેલમાં ઘણું જાણવા મળ્યું હતું. કારણ કે મેં પોતે 5 પુસ્તકો લખ્યા છે, પબ્લિશ પણ કરેલા છે, એટલે આખી પ્રોસેસ છે પ્રિન્ટિંગથી માંડી, બુક એડિટિંગથી માંડીને એ વિશે ખૂબ બધું જાણવા મળ્યું અને મને ખૂબ ઉપયોગી બની રહ્યું. બહુ સરસ. હવે શોર્ટ ફિલ્મ અને ડોક્યુમેન્ટરીમાં પણ આપે હાથ અજમાવ્યો, તો તેના વિશે થોડી વાત કહેશો? જી બિલકુલ. આ બધા શોખના ભાગરૂપે જ બધું આ બ્લોગના ભાગરૂપે થતું ગયું. એક સમય એટલે મને ફિલ્મો જોવાનો ખૂબ શોખ, ઇંગ્લિશ ફિલ્મો જોવું, ઇન્ટરનેશનલ સિનેમાની ફિલ્મો ખૂબ જોવું. તો એ જોતા જોતા આપણે પોતે ક્યારેક ક્રિટિક બની જતા હોય, અને સારામાં સારી ફિલ્મમાં પણ આપણે કંઈક ને કંઈક એમાં શું મિસ્ટેક છે શોધતા હોય. તો મને અંદરથી એવું થયું કે ભાઈ તું પોતે એકવાર કંઈક પ્રયોગ કરીને જો તો પ્રોસેસનો ખ્યાલ આવે. મને પ્રોસેસમાં બહુ ઇન્ટરેસ્ટ કોઈ પણ વસ્તુની. તો એના ભાગરૂપે મેં એક ધ જર્ની વિધિન કરીને એક શોર્ટ ફિલ્મ બનાવી 10 મિનિટની અંદરની, અને ખાસ એ જાણવા માટે કે ભાઈ પ્રોસેસ શું છે. અને એનો કન્સેપ્ટ સ્પિરિચ્યુઅલ કન્સેપ્ટ લીધેલો કે એક વ્યક્તિ છે, એક યુવાન છે, અને બધી ભૌતિક ચીજોથી હવે એને કંટાળો આવ્યો છે અને એની આધ્યાત્મિક યાત્રા શરૂ કરે છે. તો એ મેં ધ જર્ની વિધિન કરીને શોર્ટ ફિલ્મ બનાવી, એમાં પ્રયોગ કર્યો. અને પછી ડોક્યુમેન્ટરીમાં હું અને મારા મિત્ર છે વિકાસ રાજપોપટ,
તો અમે બંને સાથે મળીને વિચાર કર્યો કે ભાઈ ત્યારે ન્યૂઝપેપરમાં ખૂબ ન્યૂઝ આવતા કે ભાઈ બોર્ડના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. તો અમે બેઠા હતા અને વિચાર કર્યો કે આપણે કંઈક કરીએ, આપણે શું કરી શકીએ. તો એના માટે એક ડોક્યુમેન્ટરીનું નિર્માણ કર્યું, ઓલ ધ બેસ્ટ કરીને, કે જેમાં રાજકોટના નામાંકિત લોકોના પોઝિટિવ મેસેજીસ લીધા સ્ટુડન્ટ્સ માટે, અને એનું આખું કલેક્શન કરી અને એ ડોક્યુમેન્ટરી બનાવી અને સૌરાષ્ટ્રની ઘણી બધી શાળાઓમાં એ બધું અમે એનું ફ્રીમાં વિતરણ કર્યું અને ઘણી બધી સ્કૂલોમાં એનો અમે શો પણ કર્યો હતો. તો આ બે વસ્તુ કરવાની પણ તક મળી. હવે આપે વાત કરી કે ઘણા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે, તો શું કારણ હોઈ શકે એમના વિશે થોડું આપ? એવું લાગેલું કે મલ્ટિપલ રીઝન્સ છે. એક તો એવું છે કે જે પ્રેશર છે, કોમ્પિટિશન છે, અને કોમ્પિટિશન પણ કેવી કે 1 માર્ક 2 માર્ક 5 માર્કની છે. 80% આવે એનો આનંદ નથી હોતો, 82% નથી એવા એની તકલીફ. એક કારણ એ એટલે ક્યારેક પેરેન્ટ્સનું પ્રેશર હોય, અપેક્ષાઓ હોય, ક્યારેક વિદ્યાર્થી પોતે જે છે એ માનસિક એટલો સજ્જડ ના હોય, અથવા તો એને એ પ્રોપર ગાઈડન્સ ત્યારે ન મળતું હોય, એના કારણે પણ એ એવા પગલાં ભરતા હોય. તો આવા જે કારણો છે એ અમને એવું લાગેલું કે ભાઈ એને આપણે તો શું કરી શકીએ, પોઝિટિવ મેસેજ અને એ નામાંકિત લોકોના, જેથી એને એની અસર થાય. તો એ ઘટના ઘટેલી. જી, બહુ સરસ. હવે આપ શેનો શોખ ધરાવો છો? મારા 2 શોખ મુખ્ય છે. મને રીડિંગનો શોખ છે, કંઈક ને કંઈક વાંચતું રહેવાનો શોખ છે, અને એના કારણે મને એવું લાગે કે આપણે જ્યાં હોય ત્યાં બેઠા બેઠા ક્યાંય બીજે ગયા વગર પણ આપણે દુનિયાને જાણી શકીએ છીએ પુસ્તકો દ્વારા. અને એવી જ રીતના શોખ છે ખરેખર દુનિયાને જાણવા જવું. એટલે મને ફરવાનો શોખ છે, અને એમાં ફરવામાં મને જંગલો, ટ્રેકિંગ, એ તો મને ખૂબ શોખ છે. એટલે આપણે તો નજીક જુનાગઢ પડે તો ત્યાં દર વર્ષે જવાનું થાય જ, પણ એના સિવાય પણ મને ઇન્ટર કલ્ચરલ લર્નિંગમાં પણ ઇન્ટરેસ્ટ છે. એક સંસ્થામાં પણ હું હતો કે જ્યાં આપણે ફોરેનના વિદ્યાર્થીઓને રાજકોટમાં આપણે હોસ્ટ કરતા ને રાખતા. એવી રીતના હું પણ પોતે એક વખત જર્મની એક કાર્યક્રમમાં ગયેલો. તો આ 2 શોખ. અને ત્રીજો શોખ જે છેલ્લા 3 વર્ષથી ડેવલપ થયો છે એ છે અંકશાસ્ત્ર, ન્યુમરોલોજી. મને જાણવાનો શોખ, તો પછી બધું બહારનું જાણ્યું તો કીધું આપણા વિશે પણ જાણીએ, પોતાના વિશે. તો એમ કરતા કરતા અકલ સાયન્સ જેટલા હતા, જ્યોતિષ છે કે પામેસ્ટ્રી છે, કે જે કરતા કરતા મને ન્યુમરોલોજી મને ખૂબ મારી સાથે મેચ થયું. હું એને શીખો, પહેલા મારા માટે શીખો, પણ પછી એટલો રસ પડતા હવે લોકોને પણ મદદરૂપ થતો હોઉં છું. જી, બહુ સરસ. હવે આપે વાત કરી કે આપને રીડિંગનો શોખ છે, તો આપે પેલું પુસ્તક કયું વાંચ્યું અને લોકો વાંચન તરફ વળે ને હેબિટ પાડે, તેના વિશે થોડી શીખ અમારા યુવાનોને આપશો? પહેલું પુસ્તક તો મને યાદ છે, હું હાઈસ્કૂલમાં આવ્યો, મારું રીડિંગ ત્યારથી શરૂ થયું. કારણ કે હું ગામડેથી આવતો, રાજકોટ બોર્ડિંગમાં રહેતો. મારી બોર્ડિંગમાં બાજુમાં રામકૃષ્ણ આશ્રમ હતો ને એની લાઇબ્રેરી હતી. મને જનરલી છે ને ઇન્ફોર્મેટિવ વસ્તુ વધારે ગમતી, એટલે હું મેગેઝિન્સથી મેં શરૂઆત કરી છે. નેશનલ જ્યોગ્રાફિક છે, સફારી મેગેઝિન છે, એવા મેગેઝિન્સથી. અને એમ કરતાં કરતાં મને ખાસ તો જે છે કે જે સ્ટોરી ટેલિંગ છે એમાં બહુ રસ પડે. પણ મારું યાદગાર જે મારું વાંચન છે એ મારું છે પાઉલો કોએલોનું ધ અલ્કેમિસ્ટ. એ પુસ્તકની મારા ઉપર બહુ અસર છે, કારણ કે એ પુસ્તક એવી અદ્ભુત વાત કરે છે લેખક કે તમારી પોતાની એક યાત્રા છે ને, જે તમે શોધો છો ને એના માટે ક્યાં ને ક્યાં તમે પહોંચો છો, અને છેલ્લે જ્યારે તમને મળે છે તો એ તમારી અંદરથી મળે છે. પેલું પુસ્તક યાદ નથી, પણ યાદગાર પુસ્તકમાં હું તો અલ્કેમિસ્ટને મૂકી શકું. અને વાંચનનું તમે કીધું કે યુથને મેસેજ આપીએ, તો મેં જેમ પેલા કીધું કે વાંચન છે એ ઘણીવાર તમારી કેપેસિટી ના હોય કે તમે ફોરેન ફરવા જઈ શકો અથવા બીજે ક્યાંય ફરવા જઈ શકો, પણ પુસ્તક એવી વસ્તુ છે, તમે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ આત્મકથા વાંચો તો તમને એ જે દેશમાં રહેતા એ દેશ વિશે પણ કેટલું તમને જાણવા મળે, ત્યાંના કલ્ચર વિશે પણ કેટલું જાણવા મળે. ભલે અનુભવ ન મળે, પણ જે જાણકારી મળે એ જ્યારે તમને તક મળે અનુભવ લેવાની, ત્યારે ખૂબ ઉપયોગી થઈ રહે છે. અને અનુભવ નથી પણ મળતો તો પણ તમારું માઇન્ડ એકદમ બ્રોડન થાય છે, અને જાણે તમે એક નાના કોચલામાં રહેતા હો તેમ છતાં પણ તમે પોતાની જાતને વિશ્વ માનવ તરીકે તમે અનુભવી શકો છો. તો આ વાંચનની મોટામાં મોટી ખૂબી છે. ખૂબ સરસ વાત કરી સાહેબ. હવે આપે વાત કરી કે આપને ફરવાનો પણ શોખ છે, તો એકાદો કોઈ ટ્રેકિંગનો કે એવો કઈ અનુભવ હોય તો તે અમારા યુવાનો સાથે શેર કરશો કઈ? જી ચોક્કસ. હું ટ્રેકિંગમાં તો એવું કહીશ કે આપણી સૌથી નજીક રાજકોટમાં રહીએ છીએ તો જુનાગઢ છે, અને જુનાગઢમાં પણ જેમ કે જટાશંકરની જગ્યા છે, કાશ્મીરી બાપુની જગ્યા છે, અને ચોમાસા પછી હવે તો ખાસ સમય છે તો એ અમે જતા હોઈએ છીએ દર વર્ષે ફેમિલીમાં. અને એ ટ્રેકિંગ એટલે એક જાતનું એવું છે કે તમે
શારીરિક રીતના તો આનંદ મેળવો છો, પણ ક્યાંક ને ક્યાંક કુદરત સાથે તમે જોડાઈ જાઓ છો, અને એ અમુક જે આનંદ મળે છે, જે આપણે ભૌતિક વસ્તુઓથી પણ આનંદ મળે છે, પણ એ જ્યારે આપણે ટ્રેકિંગનો આનંદ લઈએ છીએ ને ત્યારે ખ્યાલ પડે છે કે ઓરિજિનલ આનંદ તો આ છે. કારણ કે એમાં ઘણી વાર તમારું જાત સાથે મિલન થાય છે, વિચારો ઓછા થાય છે, અને કુદરત શબ્દોમાં ન મૂકી શકે, પણ કુદરત પાસેથી તમને કંઈક એવું મળે છે કે જે તમારી અંદર સ્થાયી થઈ જાય છે. અને ઓબ્વિયસ છે, એડવેન્ચર કરવું, આ કરવું એ આપણી આમ ઓછી આપણા રિજનની પેલી છે તાસીર, પણ આ જો કરીએ તો એ પણ એક શરીર અને મન માટે બહુ સારી વસ્તુ છે. બહુ સરસ. હવે આપના જીવનનો ગોલ શું હતો અને તે અચીવ કરવા આપણે શું પ્રયત્ન કર્યા? હું ગોલમાં તો બિઝનેસ તો આઈટી આઉટસોર્સિંગમાં છું, પણ મારો સ્પેસિફિક ગોલ એવો છે કે મારે દુનિયા ફરવી છે. પહેલેથી છે, હું બાળપણ નાનો હતો ત્યારથી મને આ વિચાર આવતો. એટલે મને લાગે છે અમુક ઘટનાઓ એ ગોલના કારણે ઘટી હશે, કે જે મેં આપણે વાત કરી, સ્કોટલેન્ડ જવાની તક મળી, પછી ત્યાંથી હું લંડન મારી રીતના 1 અઠવાડિયું પગપાળા આખું લંડન મેં ફીંદેલું છે. તો મારો ગોલ આ જ છે. પછી હું જર્મની પણ એક બીજા પ્રોગ્રામમાં પણ મને ઇન્વાઇટ કરેલો તો 2 વીક માટે ત્યાં ગયેલો, તો ત્યાંનું કલ્ચર પણ જાણ્યું. તો જેને ગોલ કહી શકાય એ જ છે કે મારે દુનિયા વિશે જાણવું છે, અને જેમ જેમ વધારે જાણીએ છીએ એમ એ પણ 2 વસ્તુ ખ્યાલ આવે છે. એક કે ભાઈ બધા માણસો એટ ધ એન્ડ ઓફ ધ ડે અંદરથી બધા આપણે સરખા છીએ. આપણી ભાષા, પહેરવેશ, બોલચાલ, આપણો દેખાવ એ અલગ છે, પણ અંદરથી એક છીએ. અને બીજું એ થાય કે આપણે જ્યારે આપણા રાજ્ય સિવાય બીજા રાજ્યમાં જઈએ, અથવા આપણા દેશ સિવાય બીજા દેશમાં જઈએ, તો આપણે એ દેશ ને રાજ્ય વિશે તો જાણવા મળે જ છે, પણ એની સાથે સાથે આપને આપણા રાજ્ય, આપણા ગામ ને આપણા દેશ વિશે ખૂબ વધારે જાણવા મળે છે. એનું કારણ કે તમે બહારથી અને પછી તમે જોવો છો. તો મારો ગોલ એ છે કે હું બને એટલું વધુમાં વધુ હું ફરી શકું, લોકોને મળી શકું. જી, બહુ સરસ. હવે વચ્ચે એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે આપે ઘણા બધા નામાંકિત લોકોના ઇન્ટરવ્યુ આપે લીધેલા છે. હવે આજે સંજોગ એવા બન્યા છે કે તમે ઇન્ટરવ્યુ આપો છો, તો એ બંને વચ્ચેનો ડિફરન્સ જે અમારા યુવાનોને થોડું આપની ભાષામાં ના, આ છે ને એક મજા છે ઇન્ટરવ્યુ લેવો અથવા આપવો. ઇન્ટરવ્યુ લેવાની એક મજા છે તો મેં ખૂબ માનેલી છે અલગ અલગ ક્ષેત્રના, પણ ઇન્ટરવ્યુ આપવાની પણ આ તમે જેમ પૂછો છો એમ વિચારતો જાઉં છું, એ જ તમને જણાવું છું કે એની પણ મજા છે કે તમે અંદરથી ખુલ્લો છો, તમારા અનુભવો છે. આપણે માણસ છીએ, અને દરેક માણસ છે ને એ ઇમોશન્સનો બનેલો છે, એટલે એને પોતાની વાત છે ને શેર કરવી છે, કોઈ સાંભળનાર જોઈએ. તો આ એક ખાલી થવાનો માર્ગ છે, હું એવું માનું છું કે ઇન્ટરવ્યુ આપવો એ તમારી અંદર જે છે એ આપવાની વસ્તુ છે. અને મેં જોયું છે, મેં જ્યારે ઇન્ટરવ્યુઝ લીધા છે જે લોકોના, એણે જે મને સ્ટોરીઝ શેર કરી, મેં પછી નેટ ઉપર મૂકી, પણ પછી એનાથી ઇમ્પ્રેસ થઈ, પ્રભાવિત થઈ, અથવા તો એમાંથી કંઈક જાણકારી મેળવીને ઘણા લોકોના જીવનમાં પણ ફેરફાર આવેલા છે. તો આ બહુ બ્રોડ પ્રોસેસ છે, ઇન્ટરવ્યુ લેવાની છે અને આપવાની. એટલે આપીને જે મને અનુભવ થાય છે, મને કહી શકાય મને એક મજા આવે છે, કારણ કે મારા અનુભવો, મારી વાત હું શેર કરવાની મને એક તક મળી છે, અને આ તક બધાને મળવી જોઈએ એવું મને લાગે છે. બહુ સરસ. હવે જતા જતા યુવાનોને આજે શું સંદેશ આપશો? મારો જે બ્લોગ છે એનું મેં સબટાઇટલ એવું રાખેલું કે ફોલોઈંગ ધ ઇનર પેશન. દરેક વ્યક્તિ છે એ આપણે આપણા જીવન નિર્વાહ માટે તો કંઈક ને કંઈક બિઝનેસ અથવા નોકરી તો કરવાના જ છીએ, પણ આપણી અંદર પણ છે ને કોઈ એકાદી એક એવી વસ્તુ હોય છે જેને આપણે પેશન કહી શકીએ, કે જે કરવાથી આપને એક જીવન જીવવાનો સંતોષ મળતો હોય છે, એક આનંદ મળતો હોય છે. તો પહેલા તો આપણે એ વસ્તુ શોધવી જોઈએ, જો ખબર નથી કે મને શું કરવાથી આનંદ મળે છે. તો હવે જો તમે એને શોધો છો અને પછી અથવા તમને ખ્યાલ છે કે તમને શું કરવાથી આનંદ મળે છે, તો એને એક્સપ્લોર કરો અને એને કરો જ. કારણ કે એ વસ્તુ ક્યાં લઈ જશે ને, એ છે ને અનપ્લાન્ડ વસ્તુ હોય છે. જે પેશન હોય છે ને એ આપણે પ્લાનિંગ બિઝનેસ ને આનું તેનું કરી શકીએ. આ મેં જેમ કીધું, મેં બ્લોગ શરૂ કર્યો ત્યારે મને ખબર નહોતી હું પુસ્તકો લખીશ, કે મને ફોરેનથી ઇન્વિટેશન આવશે, કે આટલા લોકોને આવી રીતના હેલ્પફુલ થઈ શકીશ, ખબર નહોતી. પણ એમાં હંમેશા છે ને પેશનને ફોલો કરવાથી તમને તો આનંદમાં વધારો થાય જ છે, પણ એ વધારાનો પણ વધારો થાય છે. અને એક જેને કહેવાય સંતોષની લાગણી મળે છે, જે કર્યા પછી જે થાક નથી લાગતો, કર્યા પછી જે આનંદ આવે છે. તો મારો મેસેજ એ જ છે કે ભાઈ તમારી પેશનને ઓળખો અને એને તમે ફોલો કરો, પણ ફોલો પણ એવી રીતના કરો પ્રેક્ટિકલી, કે પછી સાવ એની પાછળ જ પડીને બાકી બધું ઇમ્બેલેન્સ થઈ જાય, એમ નહીં. બધું બેલેન્સ કરતા આપણે એને ફોલો કરીએ તો ખરેખર મજા આવશે. જી, ખૂબ સારો સંદેશો આપ્યો આપે. દેવાંગ વિભાકર, આપ અહીંયા આવ્યા
અને અમારા યુવા મિત્રોને આપના બ્લોગ, પુસ્તકો અને ઇન્ટરવ્યુ વિશે ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ભરતભાઈ, તમે પણ મને એક ઇન્ટરવ્યુની સામેની સાઈડ બેસવાની તક આપી, એ પણ મને ખૂબ આનંદ થયો, અને તમે મારી જર્ની માટેના ખૂબ સરસ પ્રશ્નો મને તમે પૂછ્યા અને મને એક જણાવવાની તક મળી દર્શકો સાથે, એના માટે ખૂબ ખૂબ આપનો આભાર. થેન્ક યુ. તો શ્રોતા મિત્રો, વાત કરીએ મુજબ સ્વાર્થ વગર કરેલું હંમેશા ભૌતિક ચીજ વસ્તુઓ કરતા પણ વધારે આપણને સુખી ફીલ કરાવશે. અને સ્વાર્થ વગરની વાત જ્યારે હોય ત્યારે માથી વિશેષ તો બીજું કોઈ જ ન હોઈ શકે. તો આ જ કારણથી ચાલો સાંભળીએ યારિયા ફિલ્મથી મેરી માં. સ્વર આપ્યો છે